એ આરતી પાટડી ગામે થાય, દીવડા જગમગ જગમગ થાય. આરતી પાટડી ગામે થાય, આરતી પાટડી ગામે થાય, દીવડા જગમગ જગમગ થાય. આરતી બેજડી માની થાય, દીવડા જગમગ જગમગ થાય. આરતી બેજડી માની થાય, દીવડા જગમગ જગમગ થાય. આરતી શીકોતર માની થાય, આરતી શીકોતર માની થાય, આરતી દીવા વાસમાં થાય, આરતી પાટડી ગામે થાય, દીવડા જગમગ જગમગ થાય. આરતી ભાણા દાદાની વહમી વેળાનો ધણી છો બાપ, મારો નો ધારા પંખીડાનો આધાર, હે એકલના ભાગલાની દેવી છો માં. કદાચ મિત્રો દુઃખ પડી જાય, દુઃખની ઘડી આવી જાય, કોને કહેવા જાવું બાપની દેવી સિવાય, મારા બાપ ભાણમલની દેવી સિવાય કોને કહેવા જાવું બાપ. મારે દુઃખની વાતો કોને કેવી,
એ મારા બાપ અંધળિયાની દેવી મારા બાપ ભાણિયાના કલ ભાગલાની મારે દુઃખની વાતું કોને હે મારી નબળા ભાગલાની દેવી મારી નબળા પાણીયાની દેવી મારું નિર્ધનિયાનું હાસું નાણું મારા બાપ ભાણિયાની દેવી એ મારું નિર્ધનિયાનું હાસું નાણું મારા બાપ યાદળિયાની દેવી હે મારી કદાચ અમારું પડેલ પાણીયું છે મારી કોઈ પડેલ પાણીયાનો હસાબ જવા દેતી નહીં બાપ મારી રાગની રાડ્યું એ મારી રાગની અરજી સાંભળને મારા બાપ ભાણિયાની દેવી બોલ મારી બોલ તારા પાસે તો ગરીબ છે બાપ બેટા ખમા ખમન ખમા હાલ હાલ મારી સુંદરિયા બેટની દેવી રે રે મારી સિંધુરિયા બેટની દેવી મારી સિંધુરિયા બેટની દેવી રે મારા દાદા ભાણિયાની દેવી રે સિંધુરિયા બેટની દેવી રે રે ये मेरी माँ मेलडी कोई लागियो लाग मानी जाए रे कोई भागियो भाग पाड़ी जाए જો કોઈ મારી વસ્તુને એને આંગળી ચેંજી તેની આંગળીનો ઢાળ લેનારી છે हाँ माड़ी हाँ ખમા મારી ના तने दादा जहना रे रे हाँ हमारा दिनेश हुआ जोशी ने विनंती ભાઈ અમારે હમણાં જ નીકળી જવાનું છે ફોન તો કરો એટલે બસ બસ બસ
અને જે કોઈને ભાઈ મારા બાપ આંધળિયાની દેવી, હે મારા બાપ ભાણિયાના ભગવા ભેગની દેવી છે બાપ. એક દિના સમય આ જગ્યાની માથે મારા બાપ ભાણમલે એક નિયમ ના હૈન પોતાના દેહનું બલિદાન દઈ દીધું. એ મારો બાપ ભાણાની દેવી છો બાપ. કે માં ડોશીમાના હાથનો રોટલો ખાય, બીજાના હાથનો રોટલો ન ખાય, અને એ વવારુએ એ રોટલો બદલાવી અને દાદા ભાણાનો જે નિયમ હતો ને એનો ભંગ કરાયો. દાદા ભાણાએ અન્ન પાણી આ જગ્યામાં મેલી દીધા. એ આ જગ્યા અને પોતાના દેહનું બલિદાન દઈ દીધું કે મને હવે પાણીને જાગૃત થાવું તો તેથી તો એને પસા હો બૈરા હતા ને બધા ધર્મના બેહડી દીધા. કોઈને રોટલો કરે એવું ન રહ્યું. અને તેથી દાદો ભાણો વાત કરે કે મારી દેવી હારે મને પૂજો તો હું કામ કરું. મિત્રો, દેવી પેલા બે દેવી જમે, પછી દાદા ભાણા જમે. આવી ભક્તિ હતી મારા બાપ ભાણાની. પણ કદાચ ઈ વ્યવહાર હોય, ઈ પૂન હોય, અને અત્યારે આ વિશ્વાસી કદાચ કલમ હોપી અને હાથમાં દીધી હોય, અને કદાચ બાપની દેવીને કહેતા હોય કે મારી મુઠ્ઠી જાર લીધી છે, જોજો કોઈ છેતરતી નહીં બાપ. જોજે જોજે મારી વિશ્વાસ કોઈ છેતરતી નહીં, કોઈ વિશ્વાસને છેતરતી નહીં. મારા બાપ આંધળિયાની દેવી ધુરિયા બેટની દેવી રે રે એ મારી ધુરિયા તમા મારી વસ્તી મારી દેવ આજે મારી વસ્તીના કાઢા છોડું ને તેથી તો મને મારી માં મેલડી એ મારા દાદા આંધળિયાની દેવી દેવી, મારા દાદા ભાણિયાની દેવી, મારી માં મોમાયેલી રે, મારી માં મોમડી. આપણી દેવી મોબાઈલ બોલવો ઘડીની પકડી મારી વસ્તીના કાઢા છોડું નહીં. ચાલુ તો પહેલી વાર આવ્યો. આપણો પાટડિયા પરિવાર, નાચ ગંગા, સગા સંબંધી બધાનો ભાવ ઘણો અહીંયા જોઉં છું. તો એવો ને એવો ભાવ રાખી, કારણ કે અમારે કાલ સવારની ગાડી છે, એટલે અમારે કાર્યક્રમ ટૂંકમાં જ અત્યારે પતાઈ અને નીકળવાનું છે, એટલે સમય ઓછો છે. તો ઓછા સમયની અંદર માતાજીના પ્રત્યે ભાવ હોય એ વરસી જાવ. અને અમારા મેલોભાઈ પાટડિયા, એમની ભાવના હતી કે અરવિંદભાઈ ગમે તે રીતે તમે ઘડીક હાજરી આપો તો સારું કહેવાય. પણ આ જ્યારે જ્યારે જગતની માથે દુઃખ પડે ને, બાપની દેવી સામે
ઓર તો થાય મિત્રો. આ તો વિશ્વાસીની દેવી છે. વિશ્વાસે સમુદ્રમાં વાણ હાલે. જેના હાથમાં વસવેલી છે શરીર એ સત છે મિત્રો. અને વસવેલી એને કહેવાય કે જે કુળ વઢારે એ વસવેલી નું પૂન મારા મેલુભાઈ આપોઆપ દેવી દાદાએ આપ્યું. પણ આજથી વરા દોઢ વરાની વાત છે. ભાઈને છેતરીને બોલાવ્યા. છેતરીને બોલાવી અને ધોલનો ઘા કર્યો. નહીં વાંક ને ગુનો. ધોલનો ઘા કરે. ઉપર ઉગતો સૂરજ, સૂરજની કિરણો માથે પડે. આંખની માલિકા આહુડાની ધાર થઈ. દેવી સામે ઓરતો કરી. હે મારી નબળા ભાગલાની દેવી, મારો વાંક નહીં, મારો ગુનો નહીં, મને ધોલનો ઘા કર્યો. દેવી સામે ઓરતો કરી. બોર બોર જેવડા આહુડા. એક આંખમાં શ્રાવણ, બીજીમાં ભાદરવાના નીર હાલ્યા જાય. હાડો હાડ લાગી જઈ કે મારી ધોલનો વટાવ લઈને ન આવે ત્યાં સુધી તારી શરી નથી જાલવી. જા જે તે શરી આપી છે ને, ધોલનો વટાવ લઈને ન આવે ત્યાં સુધી તારી શરી નહીં જાલવું. આવી દેવી સામે વાત કરી. પણ આ તો મારા ઉત્તાના પોટની દેવી છે. મારા બાપ દેવીની દેવી, મારા બાપ ભાણિયાની દેવી હવા વેતની નાગણી બની જાય. જાજે મારા બાપ ધળિયાની દીવી. અરે મારી જાજે મારા બાપ ભાણિયા એકલની દેવી. ખમા મારી નાતને, ખમા મારી જો ખબર કરી પાછી કરી તો લમને મેળવીને તાજી મેલા મહાણી આવી જાય અને ફરતા ભૂતડા ઘેરો વળી જાય. તેથી મારી ઉક્તાની પોટની દેવીને યાદ કરે કે મારી જાજે બાપ, મારી જાજે. મારી નાતને હું મેળવી. મારી વસ્તી આમે મારી નાત આમે જો કોઈ લાગ્યો લાગ માટે, જો કોઈ ભાગ્યો ભાગ માટે, જો લાગ્ય ને લાગ લેવા તું, ભાગ્ય ને ભાગ લેવા તું, એટલે મને ઉતાની મેળવી ને તાજુ મારી
મારી માં મમાય, મારા બાપ આધળિયાની દેવી, મારા બાપ ભાણિયા બેરાગીની દેવી, મારી જોજે જોજે એક દી વિશ્વાસી ને કોઈ છેતરતી, કોઈ ભાંગલ નો ધણી મંડીશ નહીં. જો મારી વસ્તી ને દેવ વધીમાં જો રેડી મેલું ને તો મને મોમડી ના તાજન ના જય હો માં. અમારા ભરતભાઈ ગાંડાભાઈ પાટડિયા અહીં સ્ટેજ ઉપર આવો. એ જેને ભાવના હોય પ્રેમથી ભાવથી વર્ષો, કારણ કે માના લેખે આપણે વાપરવાના છે. તો તમારી ભાવના હોય જે કઈ હાથે સાથે ના ના બાપ આંધળિયાની દેવી, મારા બાપ ભાણિયાની દેવી. ભાઈ ઓલું માઇક છે ને વાત થાય તારે ચાલુ રાખ, એમાં વિસલ વાગે છે. મિત્રો સત્ય હકીકત કહેવામાં કાંઈ વાંધો ન આવે. મારા ભરતભાઈ ઈ શરતિયા તો છે, કારણ કે એમની સેવા અપાર છે, એનો સેવાનો કોઈ મોલ નથી, એના કોઈ ગુણગાન જ ન થાય, અનમોલ છે. પણ કોઈ કોઈની કરેલી કમાણી જાય નહીં, કોઈ કોઈની ભક્તિ કરેલી ન જાય. અમદાવાદની જગ્યા અમારા ભરતભાઈ ને અમારા મુલાકાત થાય, પણ એક દિના સમય એવું મેં દ્રશ્ય જોયું, સદાય હસતા જ રહે, પણ એ દિવસે એવી માથે આફત આવી કે એવું દ્રશ્ય જોયું, આંખની માલપા આહોડા વહી જાય. પણ તેથી કહેવતમાં કીધું છે કે મારા પાસે માણાનું જોર નથી, હગાનું જોર નથી, લાકડીઓનું જોર નથી, પણ મારા બાપ આધળિયાની દેવી, મારા બાપ ભાણિયાની દેવી સિવાય મારે જોર કોનું વધારવું બાપ. અને પારકા પાધરની ભેળનારી છે મારી મેરમાઈ, મારી માં મેલડી. મારા પાસે માણાનું જોર નથી, મારા પાસે હગાનું જોર નથી, એ મારા બાપ આંધળિયા ભાણિયાની દેવી સિવાય, મારી મેલડી સિવાય કોનું જોર વતાડવું મારી નાત. મારી નબળા ભાગલાની દેવી, મારી નબળા ભાણિયાની દેવી, અત્યારે અમદાવાદની જગ્યા પારકું પાધર છે મારી, ત્યાં જઈ મારી હવા વહેતી નાગણી. મને ભરતિયા ને પારકા પાધરમાં લઈ જઈને મને છેતરીશ નહીં મારા બાપ.
અધરિયાની દેવી મને પારકા પાધરમાં લઈ જઈને સોગડિયું રે ડોમેલીસ નહીં મારી ઉગતાના જડાની દેવી મળી લાગ્યો કોઈ લાગ માની જાય રી તારી વસતી હામે કોઈ કાળની નજર કરી જાય બોલું કોઈ જો લાગ્યા લાગ માટે મારી વસ્તી ઉપર નો લાગ્યા ના લાગ ઉપડતા પાછી પડો દુનિયામાં હું મેળી ના કરું તારી વસ્તી સામે કોઈ કાળની નજર કરે તારી વસ્તી સામે કોઈ લાગ્યો લાગ માંડી જાય અને કદાચ મારી મેલડીને યાદ કરે મળી જોજે તારી વસ્તી સામે કોઈ કાળની નજર કરી જાય જો કોઈ મારી વસ્તી ઉપર ચાપો કરે જો એ ચાપાનો લેતા પાછી પડું દુનિયામાં હું મેળી ના મારા બાપ આંધળીની દેવી મારા બાપ ભાણિયાની દેવી મારી માં મોમાઈ મારી માં મોબડી મારી માં મોમાઈ રે મારી જાતની ભોગની રે કોઈ માર માર કરતા આવે એના સામે મારી માં મોમડી તારે જવાબ લેવાનો છે બાપ તમે દાદા જહના મારી માં મોમાય હું મોમડી બોલું જો કોઈ માર માર કરતો આવે અને જો એને પછાડી ના મારું દુનિયામાં હું મોમડી ના કહું મારી દુબળી વસ્તીનો ભાગ્યો મળતી ની માડી જહો જહો માં ભાઈ આ મોનિટર થી આગા દાદા બેજો ભાઈ માડી તારે બનવાનું છે બાપ દુબળ સિદ્ધિનો ધણી ये मारी दुबळ सुतीनो धणी मारा बाप आंधळिया भाणियानी
હે મારી એકી તે પ્રમાણ બતાવ્યું છે નાની એવી ઉંમર આપો આપ કાંડું ઝાલી વાત કરે હે મારી તારી કરેલી હોય મારી તારી કરેલી હોય તો એમાં ખામી ન હોય પણ તેથી વિશ્વાસીના મખે આવીને વાત કરી કે બેટા શું ઓછાના ભાંખે કદાચ દુબળી વસ્તીનો કોઈ ધણી મટવા જવું અને એક દી તારા મનની કરી દઉં તારા મનમાં શું છે હું આંધેરી એની દેવી ભાણિયાની દેવી કહી દઉં કે 9 મહિને નામાધારી દીકરાનો જન્મ દઉં તો તું હાસુ માન કે ન માન આ કાંડું જાલ્યું તો માન કે ન માન એ અમારા કનુભાઈ ખરેખર 9 મહિને નામાધારી દીકરાનો જન્મ થાય એ દેવીના બોલ થાય બાપ અને તેદી દેવી વાત કરે એક દિવસ આલો ટપરો માડી ઓશિયાલો તને વાહમો લાગે રે મારી મેલડી રે લાગ્યો લાગ માંડે ને લાગુ પડતા પાછું પડ્યું તું મેળી નાખ્યો મારી મામો માય ये मारा बाप भानिया जी मारा बाप भानिया जी मारी मामो माय रे जाना जन्ना તારી માં મમાય તારી વસ્તી માથે કોઈ ગાવો ગોળો આવી જાય તારી વસ્તી માથે કોઈ ગાવો ગોળો આવી જાય મારી માં મોમડી મોમડી રે મારા બા મારી વસ્તી મારી નાથ હું મોમડી બોલું મારા બાપ હવરાની દેવી મારી માં ખોડિયાર એક દી દુઃખનો ભાગલો હોય મિત્રો કળીકાળની અંદર આપણા વડવાને દુઃખ જ પડ્યા છે અને દુઃખમાં દેવીએ સાંભળી મરી દુઃખના ભાગલાની દેવી હે મારા બાપ હવરાની દેવી જેને જેને ભક્તિ કરી છે ને એને દુઃખ જ પડ્યા છે કળી કાળની અંદર મામડિયા ચારણ માં ખોડિયારની વાત છે હાથ હાથ દીકરીઓએ મામડિયો ચારણ વાંજ્યો કહેવાનો પણ જેથી મારા બાપ હોડાને ઈ ગરીબીનો હિસાબ લાવી ઓશિયાળો ટપરો દેવી સામે મારી માં ખોડિયાર સામે માર્યો રવા દે મને ઓશિયાળો ટપરો એ મને ખોડિયાર ને વહમો લાગે મારી પડેલ પાન્યાનો હિસાબ જાય ને બાપ એક દી મારો બાપ વિશ્વાસી હતો અને ઓશિયાળો ટપરો મારે દેવી સામે કે મારી જાને મારી નબળા ભાગલાની દેવી મારી નબળા પાન્યાની દેવી
મારા બાપ હુરાજ્યાના નબળા પાનિયાની દેવી હે મારી આ જગ્યામાં તારી ગોળ કંકુની વાત છે મારા બાપ આંધળીની દેવી મારા બાપ ભાણિયાની દેવી વચ્ચે મારા બાપ હવરાની દેવી વચ્ચે ગોળ કંકુની વાત છે તને ટપોરો ન હોય બાપ એક દી પડેલ પાણીયું એ મારી પડેલ પાણીયાનો શાપ જવા દઈશ નહીં મેં યાદ કરે અરે જો કા દે તમારું પડું તો મારું ધર્મ હારી હા મારી હા મારી માં ખોડિયાર મારી માં ખોડિયાર મારી કોઈ લાગ્યો લાગ માંડી જાય કોઈ ભાગ્યો ભાગ માંડી જાય મારી લાગ્યો કોઈ લાગ માંડી જાય મારા બાપ નાથાની દેવી હે મારી દગાવડી હકતરી મારી માં મોમડી મિત્રો કદાચ જે વડવાને દુઃખ પડ્યા વેલાયું પડી ભાઈ ભાઈ મિત્રો સાંભળી લો જૂના જોશી એ મારા બાપ નાથાની દેવીની કલમ છે અહીંયા અને હિમ દેવી વળી છે ખરેખર તો માડી આજ અમે તને એટલું કહેવી છે કે કંકુના લેખ લખી તાંબા પત્રના લેખ ઉપર તારે લખી દેવું પડે કે કોઈ ખામી ન આવી જોઈએ બાપ મારા બાપ નાથાની દેવી મારા બાપ નાથાના પડેલ પાનિયાની દેવી રી મારા દાદા નાથાની દેવી ધોળી ઓઢણા ઓઢનારી મારી માં મોમડી એ મારા ધોળા ઓઢણી ઓઢનારી મારી માં મોમડી 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 મારા બાપ નાથાની દેવી
નવરંગા માંડવાનું ધર્મ જવા દેતીની તારી કલમ હોય તો બાપ આજે ધર્મનું હકું છે, માણે માણાનું હકું છે બાપ. તો તારી કલમ હોય, મારા બાપ નાથાની દેવીની કલમ હોય તો તારા નંબર માંડેલા કોઈ ખરી ન જાય બાપ. મારી માં હકતડી એ મારી ધરતીના માંડા મંડાણની દેવી મારા દાદા નાથાજી હે મારા બાબા દળિયાની દેવી કળી કાળની અંદર તું તો પ્રગટ પૂજાની શોભા. એક દિના સમય મારો બાપ બાંધો ને બેમો વણઝારકી તલાવે હોશિયાળો ટપોરો મારે. રાજાની વાર આવે, બાપા દળિયા વાહે વાહે વાત કરે. રવાજો મારી વસતી કોઈ ભાગેડું થાશો, રવાજો મારી વસતી કોઈ ભાગેડું થાતા નહીં. આ તો મારી આંધળિયાની દેવીનું આમંત્રણ. હે મારી વસતી હોશિયાળો ટકોરો મારો માં મને દેવીને મહામો લાગે છે બાપ. લાગ માંડી જાય એ કોઈ લાગ્યો લાગ માંડી જાય, કોઈ લાગ્યો લાગ માંડી જાય રે મરીદાના મોરથી દેવી. મારા દાદા ધડિયા ભાણ્યાની મારા દાદા ધડિયા ચંદાભાઈ રેવાભાઈ કલાડિયા પધારો. જ્યારે જ્યારે દુઃખ પડ્યા, જ્યારે જ્યારે લડાઈ પડી,
પણ ત્યારે દેવી સામે ઓશિયાળો ટકોરો જ્યારે માર્યો છે, ઓશિયાળું આહુડું પાડીને વાત કરીએ છે કે હે મારી નબળા ભાગલાની દેવી, મારી નબળા પાનિયાની દેવી ક્યાં ગઈ? મારા બાપ છેણા રત્નની દેવી. તને ગરીબી મારા બાપ છેણા રત્નની, તને ગરીબી વાલી લાગી. તને ગરીબી વાલી લાગી લાગી લાગી. ये तने गरीबी वाली. મારી માં પારધન મારા દાદા છેણા રત્નની દેવી, મારી માં પારધન રે મારા દાદા છેણા રત્નની દેવી. બોલ બોલ મારી નાક વચ્ચે કળાહીર બની બની. મારી માં માણવટી ये मारा दादा छड़ा रत्ननी देवी, मारी बाबा रत्नी रे मारा दादा छड़ा બાપ છાના રત્ના ઓશિયાળો ટકરો માર્યો છે તારા સામે એક દિના સમય. મરી ઓશિયાળો ટકરો તને મહામો લાગે લાગે. મારી નાથને મારી આશા કરજો, આશા ખર્ચની મેળ્યા જય સંગા માંડવાનું ધર્મ જાય નહીં હો. મારી માં પારધન એ મારા બાપ છેણા રત્નની દેવી, મારા બાપ છેણા રત્નની. બેચરી દેવી રે પાટડી ના આંગણે.
યાદાની દેવી રે હો માં મારા દાદા યાદાની દેવી રે હો માં મારી મેલડી દેવી મેલડી દેવી મેલડી દેવી આવો ને હો માં જેથી આપણા વડવા હશે તેથી કેવી વેળા પડી હશે ઈજી જ્યારે અમારી દુબળી દશા હતી એ ઘરમાં ખાવા એક દાણો નહોતો એ ઝૂંપડામાં બેઠા અમે રોતા હતા એ કોઈ નતું ત્યારે મારી મેલડી હતા કોઈ નતું ત્યારે મારી મેલડી હતા
માતાજી મારા માતાજી મારા માતાજી મારા માતાજી મારા પિયા કે રોહા પાટડી ગામની માં મને વાટલડી જો બનાવી મને પાટડી ગામની માં મને પાટડી ગામની માં માતાજી મારા માતાજી મારા માતાજી મારા પિયા કે રોહા માતાજી મારા રૂપિયા કે રોહા
હે મારા દાદા હિરિયા વહાની દેવી, મારો નો ધારા પંખીડાનો આધાર, કદાચ મિત્રો કળી કાળની અંદર જે આપણા વડવાઓ દુઃખ ભોગવ્યા છે, કઈ ગરીબી ભોગવી છે, એ આજની તારીખમાં આપણે ન ભોગવીએ. કારણ કે એ સમયની અંદર ઘરની માલમાં એક ટકનું અનાજ નહીં હોય, એવી ગરીબી હશે કે શરીરની માથે હારું ગુણ નહીં હોય. મારા બાપ હિરિયા વહાની દેવી પાસે ઓછાળો ટકોરો મારી વાત કરે. મારો નો ધારા પંખીડાનો માળો, મારા બાપ હિરિયા વહાની દેવી, એ મારો નો ધારા પંખીડાનો માળો કોઈ વિખાવા દઈશ નહીં. હે મારી મારી મા મેલડી મારી વાને તરી જય. ગતિ પાછી પડું દીધી મને રે વાહલા દેવીને તાજબ કરતા દીધા. રમતી આવે માડી, રમતી આવે માડી, રમતી આવે માડી, રમતી આવે આજ મારી મેલડી રમતી આવે. આજ મારી મેલડી આવે. મારા મનો ભાયો ઢાળે 501 ની ચૂંદડી
મારા કનુભાઈને વિનંતી કે અહીં સ્ટેજ ઉપર આવો ઘડી 5 મિનિટ મારા કનુભાઈ ઓઢાડે મા બે શ્રીને 501 ની ચૂંદડી તમે ઓઢો મા બે શ્રી ચૂંદડી રે માની ચૂંદડી રે મારા કનુભાઈ ઓઢાડે મને ચૂંદડી રે ચૂંદડી રે ચૂંદડી રે માની ચૂંદડી રે મારા કનુભાઈ પાટડિયા એમને 501 ની ચૂંદડી ઉડાડી છે એટલે મારા કનુભાઈ ઉડાડે મેલડીને ચૂંદડી મારા કનુભાઈ ઉડાડે મેલડીને 501 ની ચૂંદડી તમે ઓઢો માં મેલડી ચૂંદડી રે માની ચૂંદડી રે રાત પાટડિયા પુરની ચૂંદડી એ તો પાટડિયા પુરની ચૂંદડી રે મારી ચૂંદડી રે રા મારા ભરતભાઈ 100 ની કીધો અહીંયા દાન આપી યેજી મારા ભાણા દાદાએ ડાકલી વગાડી યેજી મારા ભાણા દાદાએ ડાકલી વગાડી ये मन वालों लगे डाकली नो ताल डाकली तोड़े
ભાઈ આટલા બધા નહીં રમવાનું, 5 જણા. અને આમ તો જે કાંઈ રકમ આપે ને ઈ જ રમવો, બીજા બધા બેસી જાવ. હા એવું રાખો તો જેને રમવાનો શોખ હોય આવશે. કાનાભાઈ કાનાભાઈ પૂજાભાઈ પાટડિયા 301 ની માતાજીને ચૂંદડી ઓડાડે છે. ભાઈ ભાઈ મારા કાના ભયો રાડે 301 ની ચૂંદડી. તમે ઓઢો મામો મારી ચૂંદડી રે મારી ચૂંદડી રે રા. ભાઈ 100 ની તમારા હંસાબેન ભેટ કર્યા છે. જિગ્નેશ બુઆ અને અમારા નાનુભાઈ પડિયાર તરફથી દેવાજી તલાવ 501 રૂપિયો અહીંયા માતાજીની ચૂંટણીમાં ભેટ કરે છે. ઘડી કુપારી એક ઘડી ગઈ અને બધા આવજો, કોઈ બાકી એ હા રે ચૂંદડીએ રંગ લાગ્યો, હોવે ચૂંદડીએ રંગ લાગ્યો, હારે ચૂંદડીએ રંગ લાગ્યો, હોવે ચૂંદડીએ રંગ લાગ્યો. મની ચૂંદડી નો પાર ચૂંદડીએ રંગ લાગ્યો.
મારા હંસાબેન 101 રૂપિયો આપી દાદાને પાઘડી પહેરાવે છે. મારા હંસાબેન દાદા ભાણાને પહેરાવે પાઘડી. તમે પહેરો દાદા ભાણા પાઘડી 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 દાદા રમવાને જાઓ. ગૌરીબેન દિનેશભાઈ પાટડિયા માતાજીના નામથી ભેટ કરે છે અને એમની એક ફરમાઈશ છે અને એ ફરમાઈશ ભેટ થાય છે. મને લઈ જા તારા મઢડાની તારા મઢડાની માતાજી મારા માતાજી મારા માતાજી મારા બસો ને તમારા બાબુભાઈ ખોડાભાઈ માં બી હોય માના નામથી ભેટ કરે છે. હા માં બી હોય હું જોડું લઈ લેવી કારણ કે ગરબામાં તો પછી અમારો તાલ ફરી જાય. રમતો જાય ધોળો દેવાળું ક્યાં ભાગ્યો જાય રાતડિયા રણમાં રાતડિયા રણમાં રાતડિયા રણમાં રણ ગયો જાય દેવાળું ક્યાં ભાગ્યો જાય. વાલાભાઈ પૂજાભાઈ પાટડિયા લાલા વાલાભાઈ પૂજાભાઈ પાટડિયા 501 રૂપિયો માતાજીની ચૂંટણીમાં ભેટ કરે છે ભાઈ. બોલી દો જયસિંહભાઈ સોમાભાઈ પાટડિયા સાવરિયો કે સામળિયો મારા વાલા ભાઈ પાટડિયા 501 ની ચૂંદડી ઓઢાડે તમે ઓઢો મામા માએ ચૂંદડી
500 ની ચૂંદડી ઉડાડે છે, પણ એક ફરમાઈશ છે, કારણ કે બધી ફરમાઈશ રિપીટ થઈ રહી છે. ફરીથી લાલાભાઈ, સારાનો કઈ સાવરિયો ગોવાલ, એ મોરી બઈ રે, સારાનો કઈ સાવરિયો ગોવાલ, એ ખંભે રે કામળીઓ ને હાથમાં ગેડીઓ, મોરી બઈ સાવરિયો ગોવાલ. માં મેરડી માની ચૂંદડી 100 ની રૂપિયા ભેટ કરે છે. નાનોભાઈ પૂજાભાઈ પાટડિયા 251 ની ચૂંદડી, બીજા પણ 101 ની માં મેરડી ની ચૂંદડી. તમે ઓઢો માં મેલડી ચૂંદડી રે માની ચૂંદડી રે, એ મુરલા બોલાવી હોત માના રાજમાં, મુરલા બોલાવી હોત માના રાજમાં. બોલા 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 એક 10 મિનિટ પૂરી થઈ જાવ તો પછી વાંધો નહીં. જો પ્રેમ ભાવથી હવે જે કોઈને ભાવના હોય અહીંયા માતાજી પ્રત્યે જે કઈ એવા નિદાન, એટલે પ્રેમ ભાવથી આવી જાઓ. સંજુભાઈ રાજુભાઈ સુરેલા, અમે આપણે નામ બોલી લેવી, પછી એક એવું જોડણું કે બધા રમી રહ્યો એક હજારે માં મેલડી પારક. સુરેશભાઈ વનાભાઈ સંજવાડિયા 151 રૂપિયા ભેટ કરે છે. જેને બોલવાની ઈચ્છા હોય બોલી જાઓ પ્રેમથી. એક તો અવાજ ઊંચો ને બધા આડા ઉભા રહે. ये जणण जणण जालरू रे वागे, ये पाटड़ी गाम याकू गाजे के जणण जालरू रे वागे.